हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ક્યાં આવેલું છે એની ચર્ચા કરી હતી કે હાઇડ્રોજન છે એના લક્ષણો સમૂહ 1 ના તત્વો જેવા અને સમૂહ 17 ના તત્વો જેવા છે કે ઘણા બધા હાઇડ્રોજનના લક્ષણો એવા છે કે જે સમૂહ 1 ના તત્વોને મળતા આવે છે અને ઘણા બધા હાઇડ્રોજનના લક્ષણો એવા છે કે જે સમૂહ 17 ના તત્વોને મળતા આવે છે એટલે હાઇડ્રોજનને સમૂહ 1 કે સમૂહ 17 માં ના મૂકતા समूह 1 અને 17 ની વચ્ચે મધ્યમાં મૂકવામાં આવેલું છે કે હાઇડ્રોજન છે એ આવર્ત કોષ્ટકનું અતિ સરળમાં સરળ તત્વ છે। હાઇડ્રોજન એકલું કદી સ્ટેબલ રહી શકે નહીં કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના એટલી સરળ છે કે બીજા હાઇડ્રોજન પરમાણુ કે બીજા કોઈ તત્વ સાથે આ ઓલવેઝ સંયોજાયેલું હોય છે। એના પછી આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકોની ચર્ચા કરી હતી કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ। પ્રોટિયમને આપણે સાદો હાઇડ્રોજન કહીએ છીએ, ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન કહીએ છીએ અને ટ્રિટિયમ છે રેડિયોએક્ટિવ તત્વ છે। સમસ્થાનિકો અલગ કેવી રીતે પડે છે તો બધાના પરમાણુ ક્રમાંક કેવા છે? સરખા છે। પરમાણુ ક્રમાંક સરખા છે એનો મતલબ કે એના રાસાયણિક ગુણધર્મો સરખા આવે, પણ ત્રણેય સમસ્થાનિકોના ભૌતિક ગુણધર્મો અલગ અલગ હોય છે। એના પછી આપણે ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજનની વાત કરી હતી કે ઓર્થો હાઇડ્રોજનમાં જ્યારે ઇલેક્ટ્રોનનું ભ્રમણ થતું હશે ત્યારે પ્રોટોનની સ્પિન છે એ કેવી હશે? બંને પ્રોટોનની સ્પિન એક જ દિશામાં હશે, જ્યારે પેરા હાઇડ્રોજનમાં બંને પ્રોટોનની જે સ્પિન છે એ અલગ અલગ દિશામાં એટલે કે જુદી જુદી દિશામાં હોય છે। અહીંયા સુધી આપણે ફર્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી છે। હવે એના પછી હાઇડ્રોજનની બનાવટ, તો હાઇડ્રોજન છે એ આપણે 3 રીતે બનાવી શકીએ। પ્રયોગશાળામાં પણ હાઇડ્રોજન બની શકે, વિદ્યુત વિભાજનથી પણ હાઇડ્રોજન બને છે અને ઔદ્યોગિક રીતે કે મોટા મોટા કારખાનાઓમાં ને એમાં હાઇડ્રોજન કેવી રીતે બને છે એની આપણે ચર્ચા કરીશું કે તમે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય આ રીતે કે હાઇડ્રોજનની બનાવટ, હાઇડ્રોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને હાઇડ્રોજનના ઉપયોગો જણાવો। તો હાઇડ્રોજન મેં કીધું એમ 3 રીતે બનાવી શકાય। પ્રયોગશાળામાં હાઇડ્રોજનની બનાવટ, વિદ્યુત વિભાજન પદ્ધતિથી હાઇડ્રોજનની બનાવટ અને ઔદ્યોગિક રીતે કેવી રીતે હાઇડ્રોજન બનાવીએ છીએ આપણે એના વિશે ચર્ચા કરીએ। સૌથી પહેલા પ્રયોગશાળામાં કેવી રીતે હાઇડ્રોજન બનાવે? પ્રયોગશાળામાં હાઇડ્રોજનની બનાવટ તો ઝીંક ધાતુ હોય, દાણેદાર ઝીંક ધાતુની HCl સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થતો હોય છે। ઝીંક ધાતુની HCl સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। હવે આ ઝીંક ધાતુની કેમ HCl સાથે જ પ્રક્રિયા? ઝીંક ધાતુની એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ H+ અને Cl- ફોર્મમાં હશે, તો આ Cl છે એ શું થાય છે? ઝીંક ધાતુ સાથે જોડાઈ જાય છે અને આપણને ZnCl2 મળે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। તો હાઇડ્રોજન વાયુની જ્યારે એસિડ સાથે દાણેદાર ઝીંક ધાતુની જ્યારે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। હવે આ એસિડ છે નીટ જેડબલયુમાં પૂછાતું હોય છે કે આ HCl છે એની જગ્યાએ આપણે H2SO4 કે HNO3 લઈ શકીએ, કારણ કે આપણે તો H+ આયન જ જોઈએ છે। શું થશે? આનું જ્યારે આયનીકરણ થાય ત્યારે H+ અને Cl- મળે છે અને ઉત્પન્ન થયેલું શેર છે એ Zn સાથે જોડાય છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે। તો આપણે H2SO4 અને HNO3 છે એ પ્રાયોગિક રીતે હાઇડ્રોજનની બનાવટમાં વાપરી શકીએ કે ન વાપરી શકીએ? ના વાપરી શકાય। કેમ ના વાપરી શકાય? તો H2SO4 અને HNO3 છે એ પ્રબળ રિડક્શન કરતા તત્વ છે। પ્રબળ રિડક્શન કરતા તત્વ છે એટલે પોતાનું શું કરી નાખે છે? ઓક્સિડેશન કરે છે, બીજાનું એ શું કરે છે? રિડક્શન કરે છે। એટલે અહીંયા HNO3 માંથી NO2 અને NO બની જાય છે એટલે HNO3 વાપરી શકાય
નહીં. સેમ એ રીતે SO4 - 2 માંથી SO2 બની જાય છે, એટલે H2SO4 વાપરી શકતા નથી. તો ઘણીવાર MCQ માં પૂછાતું હોય છે, 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછે છે કે હાઇડ્રોજન વાયુની બનાવટમાં આપણે એસિડ તરીકે H2SO4 કે HNO3 નો ઉપયોગ કરી શકીએ તો ના કરી શકીએ. કારણ શું છે? તો બંને પ્રબળ રિડક્શન કરતા તત્વો છે, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તત્વો છે, રિડક્શન કરતા તત્વો નહીં, બંને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે બીજાનું શું કરી નાખે છે? ઓક્સિડેશન, સ્વયંનું રિડક્શન કરી નાખે છે અને બીજાનું એ શું કરે છે? ઓક્સિડેશન કરે છે. ક્લિયર આટલું? એટલે પ્રયોગશાળામાં જ્યારે હાઇડ્રોજન બનાવવો હોય ત્યારે આપણે એસિડ તરીકે HCl નો ઉપયોગ કરીશું. એ જ રીતે ઝીંક ધાતુની જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, અહીંયા 2 મોલ HCl લઈશું આપણે. ઝીંક ધાતુની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ અને સોડિયમ ઝિંકેટ ઉત્પન્ન થાય છે, અને સોડિયમ ઝિંકેટ કહે છે. MCQ માં પૂછાતું હોય છે કે સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર તો Na2Zn O2. અહીંયા 2 NaOH ના મોલ લઈશું. તો ક્લિયર? પ્રયોગશાળામાં હાઇડ્રોજન બનાવવું હોય ત્યારે દાણેદાર ઝીંક ધાતુની HCl અથવા તો NaOH સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે હાઇડ્રોજન ગેસ છૂટો પડે છે. તો પ્રયોગશાળામાં હાઇડ્રોજનની બનાવટ પૂછાય તો આપણે આ લખી શકીએ. ઓકે, હવે એના પછી સેકન્ડ મેથડ આપણી છે વિદ્યુત વિભાજન પદ્ધતિથી હાઇડ્રોજનની બનાવટ. વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજનની બનાવટ કરીએ ત્યારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય. આગળના સ્ટાન્ડર્ડમાં આપણે શીખી ગયા છે કે એનોડ પર હંમેશા શું થાય? ઓક્સિડેશન થાય, અને કેથોડ પર શું થાય છે? રિડક્શન થાય છે. ઓક્સિડેશન એટલે શું? તો ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું ઓક્સિડેશન થયું કહેવાય, અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. ક્લિયર આટલું? હવે જ્યારે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની એસિડિક પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા એટલે કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા થાય છે અને હાઇડ્રોજન વાયુ મળે છે. ડિટેલ્સમાં આપણે શીખવાનું નથી, બુક્સમાં આપણને આટલું જ આપેલું છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય. એટલે કેથોડ પર રિડક્શન થશે ત્યારે શું થશે? ઇલેક્ટ્રોન મેળવશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. ક્લિયર એટલું? તો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની જ્યારે એસિડિક પાણી સાથે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ક્યાં ઉત્પન્ન થાય છે? કેથોડ પર. એટલે કે રિડક્શન પદ્ધતિ દ્વારા હાઇડ્રોજન વાયુ આપણને મળે છે એવું કહી શકીએ. તો વિદ્યુત વિભાજન પદ્ધતિમાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની એસિડિક પાણી સાથે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરતા કેથોડ પર હાઇડ્રોજન વાયુ નિકલના વિદ્યુત ધ્રુવો હોય, નિકલના વિદ્યુત ધ્રુવોની બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરતા
અતિ શુદ્ધ હાઇડ્રોજન મળે છે. આ જે હાઇડ્રોજન છે એની જે પ્યોરિટી છે એ 99.95% છે. વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં શું થાય, મેં કીધું એમ ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થાય. એનોડ પર ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય. અને વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન થાય ત્યારે ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન ગુમાવે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે. પણ નિકલના વિદ્યુત ધ્રુવ હોય એની જ્યારે બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં, એટલે કે આ રીતે બીકરમાં BaOH નું દ્રાવણ લીધેલું છે, અહીંયા નિકલનો વિદ્યુત ધ્રુવ લગાવેલો હોય છે અને એને અહીંયા બેટરી સાથે જોડી દીધેલો હોય છે અને પ્રક્રિયા થતી હોય છે ત્યારે વિદ્યુત ધ્રુવો વચ્ચે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય છે અને હાઇડ્રોજન વાયુ થતો હોય છે. પહેલામાં કિસ્સામાં એ રીતે થાય કે એસિડિક પાણીમાં જ્યારે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ મૂકવામાં આવે છે અને ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા થાય છે અને પછી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે. હવે જ્યારે દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, એટલે કે દરિયાનું પાણી એટલે ખારું પાણી હોય, તો દરિયાના પાણીના વિદ્યુત વિભાજનથી NaCl મેળવે. દરિયાના પાણીમાં NaCl હોય તો દરિયાના પાણીના વિદ્યુત વિભાજનથી આડ પેદાશ તરીકે H2 વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા એનોડ અને કેથોડ પર રાસાયણિક પ્રક્રિયા થાય. એનોડ પર ઓક્સિડેશન થાય. હવે દરિયાના પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન થાય ત્યારે આડ પેદાશ તરીકે H2 વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કે એનોડ પર શું થશે, Cl- છે એ બે ઇલેક્ટ્રોન છે મુક્ત કરે છે અને એ બે જે ઇલેક્ટ્રોન છે એ પાણીનો અણુ મેળવે છે અને એમાંથી બે હાઇડ્રોક્સિલ આયન અને હાઇડ્રોજન વાયુ મળે છે. આખી પ્રક્રિયા આ રીતે થતી હોય છે કે આપણને ખબર છે કે દરિયાના પાણીમાં શું હોય, NaCl હોય, એટલે NaCl માંથી Na+ અને Cl- બને. તો અહીંયા Cl- છે એ Cl2 વાયુ ઉત્પન્ન કરે છે અને પાણી છે એ OH- આયન અને હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. એટલે કે Na+ અને H2O, Na+, Cl- અને જે H2O છે એમાં અહીંયા પ્રક્રિયા થઈ કે એનોડ પર ઓક્સિડેશન થશે, કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા થશે. એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ Cl2 વાયુ મુક્ત થશે અને એ ગુમાવેલા જે ઇલેક્ટ્રોન છે એ પાણીનો અણુ છે એ મેળવે છે અને એમાંથી H2 ગેસ ઉત્પન્ન થતો હોય છે અને Na+ અને OH- આયન છૂટા પડતા હોય છે. તો આ થયું વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા હાઇડ્રોજનની બનાવટ. એના પછી આવે છે ઔદ્યોગિક રીતે હાઇડ્રોજનની બનાવટ. તો ઔદ્યોગિક રીતે હાઇડ્રોજનની જે બનાવટ છે એમાં કોલ ગેસિફિકેશનની પ્રક્રિયા, એટલે કે હાઇડ્રોકાર્બન અથવા તો કોલસો છે ઔદ્યોગિક રીતે હાઇડ્રોજનની બનાવટમાં હાઇડ્રોકાર્બન, એટલે કે આપણે 10th માં શીખી કે હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર શું છે, CnH2n+2. એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. હાઇડ્રોકાર્બનની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે. અથવા તો કોલસાની પાણી સાથે પ્રક્રિયા કરો ત્યારે આપણને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળતો હોય છે. હાઇડ્રોકાર્બન અને કોલસાની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે
ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને આ જે પ્રક્રિયા છે એને કોલ ગેસિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. કોલ ગેસિફિકેશનની પ્રક્રિયા એટલે કે ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? કોલ ગેસિફિકેશનની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. શું થાય છે કે હાઇડ્રોકાર્બનમાં આપણને ખબર છે, ધારો કે મિથેન લો તો મિથેન એટલે CH4 કહેવાય. CH4 ની જ્યારે પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે N મોલ CO, N એટલે કાર્બનની સંખ્યા છે, તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મને મળે. જો એ જ રીતે ઇથેન લઈએ CnH2n+2 એટલે ઇથેનમાં બે કાર્બન હશે તો C2H6 થશે. એની H2O સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ એટલે N મોલ CO એટલે કે બે કાર્બન છે તો 2 મોલ કાર્બન મોનોક્સાઇડ અને 2n+1 અને 5 મોલ હાઇડ્રોજન વાયુ છૂટો પડે. અહીંયા N એટલે 2 મોલ H2O વપરાશે. એટલે કે હાઇડ્રોકાર્બનની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે અને એ મિશ્રણને આપણે સિનગેસ જળવાયુ અથવા તો સિન્થેસિસ વાયુ તરીકે ઓળખીએ છીએ. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું જે મિશ્રણ હોય એને જળવાયુ કહેવાય અથવા એને સિનગેસ કહેવાય અથવા તો સિન્થેસિસ ગેસ. કેમ? તો આ જે મિશ્રણ છે એમાંથી આપણે જુદા જુદા કાર્બનિક સંયોજનો બનાવી શકીએ છીએ. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? સિનગેસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? એટલું. કોલ ગેસિફિકેશનની પ્રક્રિયા એટલે શું? તો હાઇડ્રોકાર્બન અથવા તો કોલસાની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે. એ મિશ્રણને આપણે શું કહીએ છીએ? સિનગેસ તરીકે, જળવાયુ તરીકે ઓળખીએ છીએ અને એ પ્રક્રિયાને કોલ ગેસિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે જળવાયુ મળે છે એ જળવાયુને 673 કેલ્વિન તાપમાને પેરિક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ છૂટું પડે છે. કાર્બન મોનોક્સાઇડ એટલે કે જળવાયુ જે છે એ જળવાયુની પાણી સાથે 673 કેલ્વિન તાપમાને પેરિક્રોમેટ અથવા તો આને આયન ક્રોમેટ પણ કહેવાય. આયન ક્રોમેટ અથવા ફેરિક્રોમેટ કહેવાય. તો આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડતો હોય છે. ક્લિયર? તો ઔદ્યોગિક રીતે હાઇડ્રોજનની બનાવટ છે એમાં કઈ પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન મેળવવામાં આવે છે? કોલ ગેસિફિકેશનની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન મેળવવામાં આવે છે. અને એમાં શું થાય છે? કોલ ગેસિફિકેશનની પ્રક્રિયામાં જળવાયુ મળે છે. જળવાયુમાં શું હોય? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ હોય છે અને એને 673 કેલ્વિન તાપમાને આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી આપણને હાઇડ્રોજન વાયુ અલગથી મળતો હોય છે. ક્લિયર? કેમ સિનગેસ કહીએ છીએ? તો જુદા જુદા કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ આમાંથી કરી શકાય છે. આમાંથી આપણે આલ્કોહોલ બનાવવો હોય તો બનાવી શકીએ છીએ. એટલે કે કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરીએ છીએ એટલા માટે એને શું કહે છે? સિનગેસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણી હાઇડ્રોજનની બનાવટ પૂરી થાય. એના પછી હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો. તો હાઇડ્રોજન રંગવિહીન, વાસવિહીન વાયુ છે. તે પ્રજ્વલન, તે જ્વલનશીલ
રંગવિહીન છે, વાસવિહીન છે, બહુ જ્વલનશીલ છે. આપણે શીખી ગયા છીએ કે એ અતિ સરળ રચના ધરાવે છે. પછી પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે. આ બધા એના શું કહેવાય? ભૌતિક ગુણધર્મો. પાણીમાં અદ્રાવ્ય છે. એના પછી આપણે રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ કે બનાવટ પતી ગઈ, ભૌતિક ગુણધર્મો પતી ગયા. પ્રતિચુંબકીય અનુચુંબકીય આવે છે, પણ હજી ચોથું ચેપ્ટર બાકી છે, એટલા માટે આપણે પ્રતિચુંબકીય અનુચુંબકીયની ચર્ચા કરતા નથી. પ્રતિચુંબકીય એટલે કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય નહીં, એને આપણે પ્રતિચુંબકીય કહીશું, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય એને આપણે અનુચુંબકીય તરીકે ઓળખીશું. ક્લિયર? હવે હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો. હાઇડ્રોજનની હેલોજન સાથે પ્રક્રિયા કરતા હેલોજન એસિડ મળે છે. એટલે કે હાઇડ્રોજનની 17મા સમૂહના તત્વો સાથે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? હેલોજન એસિડ મળે છે. પણ હાઇડ્રોજનની હેલોજન સાથે જે પ્રક્રિયા છે એ જુદી જુદી કન્ડિશનમાં થતી હોય છે. કે જો હાઇડ્રોજનની Cl2 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને HCl મળે, પણ આ પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં કરવામાં આવે છે. જો હાઇડ્રોજનની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીએ તો પ્રકાશની ગેરહાજરી, એટલે કે અંધારામાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન ફ્લોરાઇડ આપણને મળે. જો હાઇડ્રોજનની બ્રોમિન સાથે મારે પ્રક્રિયા કરવી હોય તો તાપમાન કેવું જોઈએ? ઊંચા તાપમાને પ્રક્રિયા થાય અને બી આપણને. જો હાઇડ્રોજનની આયોડિન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો ઉદ્દીપકની હાજરીમાં કરવી પડે, ત્યારે મને HI મળે. એટલે કે હાઇડ્રોજનની હેલોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો હેલોજનને એસિડ મળે છે, પણ કન્ડિશન અલગ અલગ હોય છે. કે એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવી હોય તો પ્રકાશની હાજરી કમ્પલસરી છે, કે પ્રકાશની હાજરી હોય તો જ હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને આપણને HCl મળે. જો બ્રોમિન સાથે પ્રક્રિયા કરવી હોય મારે તો તાપમાન કેવું જોઈએ? ઊંચું જોઈએ. આયોડિન સાથે પ્રક્રિયા કરવી હોય તો ઉદ્દીપકની હાજરી કમ્પલસરી છે. ક્લિયર? હવે હાઇડ્રોજનની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે, હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા પાણી મળે છે. હાઇડ્રોજનની O2 સાથે પ્રક્રિયા કરી મને શું મળે? H2O મળે. અને હાઇડ્રોજનની જ્યારે O2 સાથે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એ પ્રક્રિયામાં બહુ જ બધી ઉષ્મા છૂટી પડતી હોય છે. ક્લિયર? હાઇડ્રોજનની જો નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે, હેબલ પદ્ધતિથી એમોનિયા બનાવતા શીખી ગયા. એમાં શું થાય છે? હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય છે અને NH3 એમોનિયા વાયુ આપણને મળતો હોય છે. તો હાઇડ્રોજનની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાથી એમોનિયા બનાવી શકાય
કઈ પદ્ધતિ દ્વારા? હેબર પદ્ધતિ દ્વારા. હાઇડ્રોજનની નાઇટ્રોજન સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમોનિયા વાયુ છૂટો પડતો હોય છે. હાઇડ્રોજનની કોઈ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ, હાઇડ્રોજનની ધાતુ સાથેની પ્રક્રિયાથી ધાતુના હાઇડ્રાઇડ મળે છે. એટલે કે જો હાઇડ્રોજનની પહેલા સમૂહની જે ધાતુ છે એની સાથે પ્રક્રિયા કરું તો મને આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ મળે. જો બીજા સમૂહના એટલે કે અહીંયા હું જો સોડિયમની હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરું તો મને સોડિયમના હાઇડ્રાઇડ મળે. બીજા સમૂહના તત્વમાં હું કેલ્શિયમ લઉં તો મને ખબર છે કે કેલ્શિયમની સંયોજકતા 2 છે, તો એટલે કે હાઇડ્રોજનની ધાતુ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ધાતુના હાઇડ્રાઇડ મળે છે. આલ્કલી ધાતુની સંયોજકતા M+ છે અને આલ્કલાઇનની M+2 છે. તેની સંયોજકતાના આધારે એની સાથે હાઇડ્રોજન જોડાતા હોય છે. હવે હાઇડ્રોજન છે એ ધાતુ આયન સાથે રિડક્શન પ્રક્રિયા આપે છે અને આપણને શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મળતી હોય છે. ધારો કે ધાતુ આયન લઉં અને એની જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો રિડક્શન પ્રક્રિયા થાય અને મને ધાતુ મળે અને H+ આયન છૂટા પડતા હોય છે. એટલે કે ધાતુના આયનની એટલે કે ધાતુ આયનમાંથી જ્યારે શુદ્ધ ધાતુ મેળવવી હોય ત્યારે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે કે અહીંયા આની સંયોજકતા M+2 છે. એટલે આનું રિડક્શન થાય, એ ઇલેક્ટ્રોન મેળવી લે છે. હાઇડ્રોજન પાસે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ધાતુ આયનને આપી દે છે અને ધાતુ બને છે અને હાઇડ્રોજનનો જે આયન છે એ છૂટો પડતો હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે Pd+2 લો અને એની જ્યારે હાઇડ્રોજન ગેસ સાથે પ્રક્રિયા કરું છું, આ આયન છે એટલે એક્વાયસ ફોર્મમાં હશે, આ ગેસિયસ ફોર્મમાં હશે, તો શું થશે કે આ Pd+2 છે એને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે હાઇડ્રોજન પાસેથી 2 ઇલેક્ટ્રોન લઈ લે છે અને પેલેડિયમ ધાતુ આપે છે અને હાઇડ્રોજનનો જે આયન છે એ છૂટો પડતો હોય છે. એટલે કે ધાતુ આયનની જ્યારે હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને ધાતુ શુદ્ધ સ્વરૂપમાં મળે છે. અહીંયા આયન સ્વરૂપમાં છે અને અહીંયા શુદ્ધ ધાતુ મળશે અને હાઇડ્રોજનના આયન છે એ છૂટા પડતા હોય છે. ક્લિયર એટલું? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શું થાય કે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ વાળા જે હાઇડ્રોકાર્બન હોય એને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીએ છીએ અને સિંગલ બોન્ડ વાળા જે હાઇડ્રોકાર્બન છે એને આપણે શું કહીએ છીએ? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એટલે જો આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મેળવવા હોય ત્યારે એની હાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે આ ડબલ બોન્ડ છે એ તૂટે છે અને આ હાઇડ્રોજન છે અહીંયા જોડાય છે. આપણે અહીંયા જે હાઇડ્રોકાર્બન મળ્યું એ હાઇડ્રોકાર્બન કેવું છે? અસંતૃપ્ત છે.
ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ વાળા જે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ વાળા જે હાઇડ્રોકાર્બન છે એની જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, શેની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે, નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા આપણે કરીએ ત્યારે આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળતા હોય છે. વનસ્પતિ તેલની જ્યારે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે, રિડક્શન પ્રક્રિયા કરી વનસ્પતિ ઘી બનાવવા માટે એમાં પણ હાઇડ્રોજન વાયુ વપરાય. તો શું થાય, વનસ્પતિ તેલ છે એની હાઇડ્રોજન સાથે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે અને એમાંથી વનસ્પતિ ઘી મળતું હોય છે. આગળ તમે શીખી ગયા છો 10th માં. ક્લિયર? કોઈ પણ ઓલિફિન સંયોજનો હોય એની જ્યારે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્ડીહાઇડ મળતું હોય છે. એટલે કે આ બધી હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાઓ છે. ઓલિફિન સંયોજન એટલે શું? તો આને આલ્ફા કાર્બન કહેવાય. છેડા પરનો જે કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બનમાં ડબલ બોન્ડ હોય એને આપણે કેવા સંયોજનો કહીએ છીએ? ઓલિફિન સંયોજન કહીએ છીએ. હવે આટલી બધી રાસાયણિક પ્રક્રિયા તો આપણે શીખ્યા, પણ આ બધી જ પ્રક્રિયાઓ છે એ ખૂબ જ ઊંચા તાપમાને થાય છે. કેમ? તો હાઇડ્રોજન છે એની જે વિયોજન ઉષ્મા છે એ કેવી છે? વધારે છે. કે આપણે શીખી ગયા છે કે હાઇડ્રોજન છે એ એકલો હોતો નથી, પણ હાઇડ્રોજન હંમેશા બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે સંયોજાયેલો છે. એ જો રૂમ ટેમ્પરેચરે આ બધી પ્રક્રિયાઓ કરવી શક્ય છે નહીં, કારણ કે હાઇડ્રોજનની વિયોજન ઉષ્મા કેવી છે? વધારે છે. આ H2 ફોર્મમાં હોય એમાંથી એને સિંગલ કરવો બહુ જ ઊંચા તાપમાનની જરૂર પડતી હોય છે અને વિયોજન ઉષ્મા વધારે હોવાને કારણે હાઇડ્રોજન છે એ નીચા તાપમાને કે રૂમ ટેમ્પરેચરે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપતો નથી. પણ કોઈ પણ હાઇડ્રોજનની પ્રક્રિયા કરવી હોય ત્યારે તાપમાનની કેમાં ખૂબ જ ઊંચા તાપમાનની જરૂર પડતી હોય છે. બુકમાં તમારું આપેલું છે કે લગભગ 2000 કેલ્વિન તાપમાને તો રાસાયણિક પ્રક્રિયા છે 0.081% જેટલી થાય છે અને 5000 કેલ્વિન તાપમાને રાસાયણિક પ્રક્રિયા છે 95% થાય છે, સંપૂર્ણ થતી નથી. બુકમાં એવી ડિટેલ્સ આપેલી છે. કેમ? તો હાઇડ્રોજનની જે વિયોજન ઉષ્મા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય ત્યારે પહેલા શું કરવું પડે? બંધ તોડવો પડે અને એ બંધ તૂટે પછી નવા બંધની રચના થાય એને આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહી શકીએ. પણ હાઇડ્રોજનની તો વિયોજન ઉષ્મા જ એટલી બધી છે કે બંધ જે H2 અણુમાં જે બંધ છે એ તોડવા માટે બહુ જ વધારે ઉષ્મા આપવી પડે છે. એટલે હાઇડ્રોજન છે એ નીચા તાપમાને કે રૂમ ટેમ્પરેચરે રાસાયણિક પ્રક્રિયા આપે નહીં. રાસાયણિક પ્રક્રિયા થવા માટે તાપમાન કેવું જરૂરી છે? ઊંચું તાપમાન જરૂરી છે. ક્લિયર હતું? હવે આપણે હાઇડ્રોજનના જે રાસાયણિક ગુણધર્મો શીખ્યા એના આધારે જ હાઇડ્રોજનના ઉપયોગો છે કે હાઇડ્રોજનના ઉપયોગમાં આપણે લખી શકીએ કે હેબર પદ્ધતિથી એમોનિયા વાયુ બનાવવા માટે આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કર્યો. પછી ધાતુના હાઇડ્રાઇડ બનાવવા માટે હાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. ધાતુ આયનમાંથી ધાતુ મેળવવા માટે હાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. પછી અહીંયા વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે હાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. પછી આપણે શીખ્યા કે જળ વાયુમાંથી કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ થાય, એટલે કે કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ કરવા માટે પણ હાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. એટલે ઉપયોગો બુકમાં આપેલા છે પણ રાસાયણિક ગુણધર્મોને આધારે જ ઉપયોગી છે. હાઇડ્રોજનના ઉપયોગો આવે છે. જુઓ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવો હોય તો હાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. એટલે ઉપયોગોની ચર્ચા આપણે કરી છે. બુકમાંથી એક વખત વાંચી જોજો. અહીંયા આપણો આ લેક્ચર છે એ કમ્પ્લીટ થાય છે કે પ્રશ્ન કેવી રીતનો પૂછાતો હોય છે કે હાઇડ્રોજનની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરો. 3 માર્ક્સનો પ્રશ્ન
પૂછાય. 1 માર્ક્સમાં બનાવટ એટલે આટલી બધી બનાવટ લખવાની ના હોય. વધારેમાં વધારે તમે 2 બનાવટ લખો. આટલા બધા રાસાયણિક ગુણધર્મ લખવાની જરૂર નથી. 2 થી 3 રાસાયણિક ગુણધર્મો બતાવો, 1-2 ભૌતિક ગુણધર્મો બતાવો અને એના ઉપયોગો. એવું જરૂરી નથી કે તમે રાસાયણિક ગુણધર્મો છે એ 10 લખ્યા અને ઉપયોગ 1 પણ ના લખ્યો તો તમને પૂરા માર્ક્સ મળે. કારણ કે જે 3 માર્ક્સ તમારા છે એ 1 માર્ક્સ બનાવટમાં, 1 માર્ક્સ ગુણધર્મોમાં અને 1 માર્ક્સ ઉપયોગમાં એ રીતે ડિવાઈડ કરેલા હોય છે. એટલે બધા ગુણધર્મો લખવા જરૂરી નથી, બધી બનાવટ લખવી જરૂરી નથી, પણ એમસીક્યુ માટે આપણે બધી જ બનાવટ ક્લિયર કરેલી હોવી જોઈએ, બધા ગુણધર્મો પણ ક્લિયર કરેલા હોવા જોઈએ. ક્લિયર એટલું?